સમાચાર વિસ્તારથી જોઈશું। વેરાવળ બંદર નજીકથી હેરોઇનનો જથ્થો ઝડપાયો છે। એસઓજી અને એનડીપીએસની ટીમે 350 કરોડની કિંમતનું હેરોઇન ઝડપ્યું। બંદર નજીક બોટમાંથી હેરોઇન ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા। હેરોઇનના જથ્થા સાથે 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 3 મુખ્ય આરોપી સાથે કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગીર સોમનાથ એલસીબી એસઓજી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સમગ્ર મામલે માહિતી આપી। ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યું છે। ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા જામનગરના 2 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। ડ્રગ્સ લેન્ડિંગ પ્રકરણમાં અન્ય રાજ્યના 4 થી 5 શખ્સો પણ હોવાની આશંકા છે। ગીર સોમનાથ જિલ્લામાંથી આટલી મોટી માત્રામાં હેરોઇન પકડાયાની આ પ્રથમ ઘટના છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, વેરાવળ બંદર નજીકથી હેરોઇનનો જથ્થો ઝડપાયો છે। ડ્રગ્સ ગુજરાતમાં લાવવાનું જે આખું કારસ્તાન, જે આખું રેકેટ છે તે સતત ચાલી રહ્યું છે। બધુંની વાત કરવામાં આવે તો 350 કરોડનું ડ્રગ્સ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। એસઓજીની અને એનડીપીએસની જે ટીમ છે તેના દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડી 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટ જે છે તે પોલીસે કબજે કર્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે ટ્વીટ પણ કરીને માહિતી જે છે તે આપી છે અને ટીમને અભિનંદન જે છે તે આપ્યા છે। મુખ્યત્વે જે વેરાવળ બંદર જે છે ત્યાં નલિયા ગોળી કાંઠે રેડ કરવામાં આવી હતી અને ત્યાં હેરોઇન ડ્રગ્સનો કુલ 350 કરોડનો જથ્થો જે છે તે ઝડપાયો છે। અત્યાર સુધી ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારે જે જથ્થાઓ જે છે ડ્રગ્સના તે ઝડપી પાડવામાં આવ્યા છે અને જે ઓપરેશન અલગ અલગ પોલીસ દ્વારા પાર પાડવામાં આવ્યા છે તેની અંદર વધુ એક ઓપરેશન જે છે તે પોલીસનું સફળ નીવડ્યું છે અને એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા આ ઓપરેશનમાં 9 લોકોની ધરપકડ કરી 350 કરોડનું ડ્રગ્સ કબજે કરાયું છે। 3 મુખ્ય આરોપી ઝડપાયા છે। ટોટલ 9 શખ્સોની ધરપકડ મેહુલ જે રીતે કરવામાં આવી છે, શું પૂછપરછમાં કોઈ બીજા લોકોના નામ ખુલે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે? કારણ કે ખૂબ જ મોટી માત્રામાં આખું આ હેરોઇનનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ માટે મહત્વનું જે બની રહેશે તે એ બની રહેશે કે આ હેરોઇનનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ કોણ છે। ગુજરાતમાં જ તે સપ્લાય કરવાનું હતું કે ગુજરાતમાંથી તેને લેન્ડિંગ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી ભારતમાં કે અન્ય દેશમાં તેને લઈ જવાનું આયોજન હતું। કે સમગ્ર મામલે અલગ અલગ જે મુદ્દાઓ પર આ તમામ જે મુખ્ય આરોપીઓ જે છે અને તેની સાથે જોડાયેલા સહ આરોપીઓ તેમની પૂછપરછ અત્યારે હાલ પ્રાથમિક કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં પોલીસ આ સંદર્ભે સત્તાવાર માહિતી અથવા સત્તાવાર નિવેદન જે છે તે પણ જારી કરશે। પરંતુ આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સમાં મોટું જે માત્રા જે લાવવામાં આવી છે તે ભારત માટે લાવવામાં આવી છે કે અન્ય દેશ માટે, તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। જે મુખ્ય આરોપીઓ જે છે તે આ ડ્રગ્સ કઈ જગ્યાએથી મંગાવ્યું હતું અને જો ભારતમાં તેને પહોંચાડવાનું હતું કઈ જગ્યાએ પહોંચાડવાનું હતું, આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને જે છે તે પ્રાથમિક પૂછપરછ આરોપીઓની કરવામાં આવી રહી છે। ચલો, ધન્યવાદ મેહુલ તમામ વિગતો માટે। 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। હેરોઇનના જથ્થા સાથે 9 શખ્સોની ધરપકડના સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે। પૂછપરછનો દોર શરૂ કરવામાં આવશે અને આગળ અન્ય કેટલાક નામો ખુલે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપને જણાવી કે 350 કરોડની કિંમત હતી જે હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં ડ્રગ્સ પકડાવવા મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। બોટના માલિક જીતુભાઈ કુહાડાની મદદથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી મળી રહી છે। પોતાની બોટના ખલાસી પર ઘણા સમયથી બોટ માલિકને શંકા હતી અને શંકાને આધારે જ પોલીસને બોટ માલિકે આ સમગ્ર માહિતી પણ પહોંચાડી હતી। માહિતીના આધારે પોલીસે તપાસ કરતા 350 કરોડની કિંમતનું આ હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે। મોડી રાત્રે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ પોલીસ દ્વારા આખાએ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું। ગીર સોમનાથના વેરાવળથી ડ્રગ્સ જે પકડાયું છે તેના માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બોટના માલિક જીતુભાઈ કુહાડાની મદદથી જ આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે। બોટમાં હેરોઇનનો જથ્થો હતો અને તે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। તેની ડિલિવરી થાય તે પહેલા જ પોલીસ દ્વારા આ સફળ ઓપરેશન જે છે તેને પાર પાડવામાં આવ્યું। એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા 350 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરી લેવામાં આવ્યું છે। આપને જણાવીએ કે કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે। સેટેલાઇટ ફોન અને નશીલા પદાર્થ સાથે ખલાસીઓને જે ઝડપી લેવામાં આવ્યા છે, હવે તેઓની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવશે। ક્યાંથી આવ્યું હતું આ હેરોઇન અને ક્યાં પહોંચાડવામાં
આવનાર હતું અને કયા કયા લોકો તેમાં સંડોવાયેલા છે તેને લઈને પણ હવે પૂછપરછનું જે ધમધમાટ છે તે જોવા મળશે. સમગ્ર મામલાને લઈને ખૂબ જ મોટી સફળતા હાથ લાગી રહી છે. ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા જે જામનગરના 2 શખ્સ છે તેઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે. અન્ય રાજ્યના 4 થી 5 શખ્સો આ સમગ્ર કેસમાં સંડોવાયેલા હોય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગીર સોમનાથના વેરાવળમાં ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોટના જે માલિક તેમની મદદથી અને તેમની બાતમીના આધારે જ આખું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વીટીવી સાથે વાતચીત કરવા માટે તેઓ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જીતુભાઈ કુહાડા છે આપણી સાથે. જીતુભાઈ, સ્વાગત છે આપનું. ખૂબ જ મોટી સફળતા આપની બાતમીના આધારે હાથ લાગી છે. શું આખો આ મામલો હતો આપની પાસેથી જાણવા માંગીશું. કેવી રીતની શંકા હતી અને કેવી રીતે તમે પોલીસને આ માહિતી આપી હતી? એમાં શું છે કે ફિશિંગ બોટ અમારો નાનો ભાઈ સંભાળે છે, એટલે એને વચ્ચે કંડેલ છે ને બોટનો ચલાવરો, એને કીધું કે એમને મને એક પાર્ટી મળી હતી ને મને ઓફર કરી કે તું સોનું છે ને અહીં લઈ આવો એટલે તને આટલા રૂપિયા આપીશ. જી ખીમજી નાના ભાઈ માર્યો એને કે આવી વાત કરતો ને એ બાજુ ફિશિંગ નથી કરવાની આપણે. પછી એના પર શંકા હતી એટલે છોકરાએ છે ને નાના ભાઈએ એના પર વોચ રાખી. જી ને આજે જે ફિશિંગ માંથી બોટ આવી ને આપણો ખીમજી નાના ભાઈ નો સારો છે ને એને રાખ્યો સાઈડમાં કે તું ચેક કરતો રહેજે. એટલે બોટ પર નહીં ગયા ને સાઈડમાં રહીને ચેક કરતા હતા. એટલે એમાંથી 2 માણસો ઉતર્યા ખલાસી ઉતરી પછી ભાઈ બોટમાં ગયા ને પછી એક ગાડી આવી એટલે એમાં બાચકું મૂક્યું ને એટલે ગાડી નીકળી. તો ગાડીની પછવાડી છોકરા ગયા અને અહીંયા રસ્તામાં અહીંથી 2 કિલોમીટર બંદરથી દૂર છે, અહીંયા સોમનાથ ટોકીસ પાસે ગાડી રોકી. ગાડીને ક્રોસ કરી ને રોકી. બીજા છોકરાને બોલાવી લીધો હતો, ગાડી આડી રાખી. તો ગાડી રોકાઈ, ગાડીનો કબજો લઈને સીધા એક જગ્યાએ ગયા. એને માર્યો અને પૂછ્યું કે શું છે, તો કે ભાઈ આમાં અમને લોકેશન આપ્યું ને આ વસ્તુ આપ્યું છે, મને એ શું છે એ ખબર નથી. એટલે અમને જાણ કરી એટલે સીધા અમે ભાગા અહીંયા. અને પછી મેં કિશોરભાઈ મારા મોટા ભાઈ છે જે ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ છે, એટલે તમે એસપી પાસે જઈએ. એટલે મેં એસપી સાહેબને ફોન કરી રાત્રે સાહેબને આખી હકીકત વાત કરી કે આવું છે. તો એ કે જીતુભાઈ તમે સારું કર્યું એટલે અમે ટીમ મોકલ્યો. ટીમ આવી આખી, બધું જે અમે કબજે કર્યું હતું કંઈક 26 પેકેટ હતા કિલો ઉપરના, એ પોલીસ ચોકી બધું રહી ગયા અમે. અને પછી સાહેબને કીધું કે સાહેબ આ કંડેલા આવું અગાઉ પણ કહેતો હતો એટલે એને જે સ્ટ્રીક થશો ને તો બોલશે બધું શું કર્યું છે એને. પછી એને જે બોટના અમારા કંડેલો હતા એને ઉપાડ્યા અને પછી પોલીસ એનું કામ કરી દીધું. પછી સવારે પણ થોડીક માહિતી મળી કે એક કોથળો બીજો મળ્યો. એને એવું કીધું કે ભાઈ આ કોથળો અમને એક પેમેન્ટ આપી લે ને પછી બીજો કોથળો આપવાનો, એવી ચર્ચા થઈ. આટલી માહિતી છે અમને. અમારે સાહેબે કીધું હતું કે ભાઈ તમારી બોટ આ હું કે સાહેબ અમારે દેશ કરતા બોટ વાલી નથી, જે કાયદામાં કરો પણ આ ગુનેગારો બચવા જોઈએ નહીં સાહેબ. ને અમારે દેશમાં કઈ આવું થતું હોય તો અમારી ફરજ છે કે અમારે પહેલા ઉભું પડે અમારે. બિલકુલ. જીતુભાઈ, ખાસ કરીને આ બોટ ક્યાંથી આવી હતી, તમને એના વિશે શું જાણકારી છે? અને તમે જણાવી રહ્યા છો કે તમારી સાથે જ કામ કરતા જે લોકો હતા તેના પર શંકા હતી અને એના આધારે વોચ રાખી એટલે આ સફળતા મળી છે. એવું માની શકાય કે આ પહેલા પણ આ જે ખલાસી છે એ લોકોએ આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું હશે? આ પહેલા પણ આ પ્રકારે કોઈ હેરાફેરી કરી હશે? 100% અમને આમાં શંકા છે કે અગાઉ પણ કર્યું હોય. એટલે પોલીસ તો સ્ટ્રિક્ટ છે જ, તપાસ પૂરેપૂરી કરે છે. ને જે ઓલા ભાઈને પકડ્યા હતા ને એને કીધું હતું કે મેં હમણાં સલાયાથી કંઈક ફેરફાર કર્યો હતો એવું. એટલે પોલીસને જે માહિતી અમને મળી છે અમે પોલીસને આપી છે. પણ આમાં મેં પોલીસને પણ જાણ કરી, એસપી સાહેબને જાણ કરી કે તમે આમાં આખા ગુજરાતમાં સાહેબ સ્ટ્રિક્ટ રહેજો, કેમ કે આવું થયું છે એક બંદરમાં. તો અમુક જગ્યાએ થતું હોય તો આપણે ખોટું દેશને નુકસાન થાય એટલે તમે બધામાં એલર્ટ થાઓ અને સરકારમાં જાણ કરો જેથી કરીને આપણા દેશમાં કોઈ નુકસાન ના થાય. જીતુભાઈ, ખાસ કરીને આપે તો સતર્કતા દાખવી અને આપની મદદથી અને આપના ભાઈના મદદથી આખું આ રેકેટ ઝડપાયું છે, પરંતુ એવું લાગે છે કારણ કે દરિયા કિનારો સૌથી વધુ સોફ્ટ ટાર્ગેટ છે ડ્રગ્સ ના જે કોઈ પેડલર છે કે ડ્રગ્સ ઘુસાડનાર જે લોકો છે તે લોકો માટે. તો વધુ મરીન પોલીસે અને આપણી પોલીસે વધુ એલર્ટ થવું પડશે એમ લાગી રહ્યું છે આપને? અમે જયારે આનંદીબેન સીએમ હતા ને ત્યારે રૂબરૂ સરકારમાં રજૂઆત કરી હતી કે દરિયા કિનારો એટલો મોટો છે ને આખો ખુલ્લો છે. એટલે અમારી વિનંતી છે કે જે જખુ ને ઓખા ને બધું એવું બંદર છે કે જ્યાં આના જે હથિયાર દાનચોરો હતા બધા સલાયાના, એ બધા ફિશરમેનના કાર્ડ લઈને ફિશિંગમાં જતા રહી છે. તો એ બાજુ પણ ચેક વધારે કરવું જોઈએ કારણ કે એ લોકો જે દાનચોર હતા એ લોકો ફિશરમેનના કાર્ડ મળી ગયા છે
તો એ ફિશરમેનના નામે એ લોકો 2 નંબરનું કરે તો બદનામી મળશે ફિશરમેનને. એટલે અમે એ પણ જયારે આનાથી બેન સીએમ હતા ત્યારે રજૂઆત કરી હતી સીએમ ઓફિસમાં જઈને, અને અમે જે પાકિસ્તાનમાં અમારી બોટો પકડાઈ છે એના માટે પણ રજૂઆત કરી હતી કે અમારી કુબેર બોટનો બનાવ બન્યો છે, અમારા ખલાસીઓ અમારા માછીમારો મારી નાખ્યા અને બોટનો કબજો લઈને આવું થયું તો માછીમાર બદનામ થયા હતા. એટલે જે પાકિસ્તાનમાં બોટો પકડાઈ છે કાં તો એ માછીમારને પરત સોંપી લે કાં તો એ બધી બોટોનો નાશ કરી લે. ભારત સરકાર એવો નિર્ણય લઈને બધી બોટો નાશ કરે જેથી કરીને આપણી બોટ ત્યાંની બોટ આપણા ભારતમાં આવે તો આપણે તકલીફ ન પડે. બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.